નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આવનાર સમયમાં ધોરણ 11-12ની ટાટ હાઈ સેકન્ડરીની ભરતી થવાની છે મિત્રો. ત્યારે વિષયવાર ખાલી જગ્યાઓની લિસ્ટ પોર્ટલ પર ક્યારે મુકાશે તે અંગે થોડીક આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો અત્યાર સુધીની તમામ ભરતીઓમાં મિત્રો જો તમે જોયું હોય તો જ્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થાય છે તે પહેલાં 2 થી 3 દિવસ પહેલાં વેબસાઇટ પોર્ટલ પર વિષયવાર જગ્યાઓ મુકાઈ જાય છે મિત્રો. તો 10 તારીખે જે ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે, તો હાલમાં એવું લાગી રહ્યું છે કે 7 થી 8 તારીખ વચ્ચે વિષયવાર ખાલી જગ્યાઓનું લિસ્ટ વેબસાઇટ પોર્ટલ પર મુકાઈ જશે મિત્રો. અને કદાચ જો ના મુકાય તો ઘણીવાર ભરતીઓમાં જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે તેના 2 થી કે 4-5 દિવસ પછી ચાલુ ફોર્મ દરમિયાન પણ વિષયવાર ખાલી જગ્યાઓનું લિસ્ટનું પોર્ટલ પર યાદી મુકાઈ જાય છે મિત્રો. તો આશા રાખીએ કે આપણી હાઈ સેકન્ડરીની ભરતીનું વિષયવાર લિસ્ટ ફોર્મની શરૂઆત થાય તે પહેલાં મુકાઈ જાય, અથવા તો ફોર્મની શરૂઆત થાય તે દરમિયાન પણ આપણું લિસ્ટ મુકાઈ જાય એવું હાલમાં આપણે સૌ ઈચ્છીએ છીએ મિત્રો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે આવનારી ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં વિષયવાર જગ્યાઓનું લિસ્ટ પોર્ટલ પર ક્યારે મુકાશે તે અંગે થોડીક તમને જાણકારી આપીશ મિત્રો. ઘણા મિત્રોના હાલમાં ડાઉટ હશે કે વિષયવાર જગ્યાઓ ક્યારે મુકાશે, જેથી અમને થોડોક ખ્યાલ આવે કે ભરતીમાં વિષયવાર કેટલી જગ્યાઓ પડે છે એ અંગેનું થોડુંક ધ્યાનમાં આવે મિત્રો. તો બસ મિત્રો, હવે થોડાક સમયમાં જ આપણી ભરતીની વિષયવાર જગ્યાઓનું લિસ્ટ પોર્ટલ પર મુકાઈ જશે, તો કોઈ મિત્રોએ ચિંતા કરવી નહીં. બસ આજના વિડીયોમાં જે કાંઈ આ આપણી વિષયવાર ખાલી જગ્યાઓનું પોર્ટલ પર જે યાદી મુકાવવાની તે અંગે થોડીક તમને માહિતી આપી છે. આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી છે મિત્રો. જો માહિતી સારી લાગે તો આવી જ ટેટાટ ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી મેળવવા માટે ચેનલમાં જોડાજો મિત્રો.